ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તુલસીધામ 4 રસ્તા પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લીધું હતું, જેમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે યુવકને સામાન્ય ઇજા થઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે માંજલપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। માંજલપુર વિસ્તારમાં તુલસીધામ 4 રસ્તા પાસેથી નવી નક્કોર કારમાં રેલવે પોલીસ કર્મીનો પિતરાઈભાઈ દારૂની બોટલ સાથે ઝડપાયો અને તેને ચિક્કાર દારૂ પણ પીધો હતો। કાર ચાલક ચિરાગ પટેલે કબીર કોમ્પ્લેક્સથી તુલસીધામ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો, ત્યારે 4 રસ્તા પર તેણે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। મારું નામ અરવિંદ પરમાર છે અને મારી વાઈફ રાગિણી પરમાર। અમે બંને તુલસીધામવાળા ઉપર જતા હતા અને જે હોસ્પિટલની સામે અમે લોકો જતા હતા, પાછળથી બ્લેક કલરની કારે અમને એક્સિડન્ટ કર્યો। ત્યાર પછી અમે બંને સંઘોળાઈ ગયા। મારા વાઈફને હાથમાં પગમાં માથામાં ઈજા થઈ હતી, મને પગમાં અને માથામાં ઈજા થઈ ગઈ છે। ત્યાર પછી ગાડીવાળા કોઈ હતા તે બહાર નીકળીને ખૂબ પીધેલા હતા, એને બોલવાનો બી હોશ હતો। ગાડી પર પોલીસ રોકેલું હતું। ત્યાર પછી પબ્લિક એમની સાથે હાથાપાઈ કરી, ઝઘડો કર્યો। ત્યાંથી પોલીસની ગાડી આવી અને એને લઈ ગયા છે। હું પહેલાં એને માંજલપુર હોસ્પિટલ લઈ મારા વાઈફને ટ્રીટમેન્ટ ના થઈ, ત્યાર પછી એને મક્કાપુર આવ્યા। ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। હા, એવું મેં ત્યાં જાણ્યું। બાકી મેં તે ટાઈમે મારા વાઈફ એટલા બધા બી ગયા હતા, એમને હોસ્પિટલ વાપર્યો। બાકી ચાલક પીધેલો પૂરેપૂરો હતો। પોલીસને જાણ કરી છે તમે? ના, અમે અહીંયા આવ્યા પછી જાણ્યું, ત્યાં પબ્લિકે જ પોલીસને બોલાવ્યા હતા અને એમ્બ્યુલન્સને બોલાવી હતી, પણ ત્યાં સુધી હોસ્પિટલ પહોંચી ગયા। જી, શું નામ આપણું? મારું નામ અરવિંદ પરમાર અને મારા વાઈફનું નામ રાગિણી પરમાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।